હેલો મિત્રો, હું છું પ્રવીણા અને આજે આપણે જઈ રહ્યા છીએ રેડી થઈને યક્ષ દાદાના મેળે. તો મારું ટ્રેડિશનલ લુક મેં તૈયાર કર્યું છે અને હું કેવી લાગું છું જરીક મને કહેજો. તો બસ ગાડીમાં બેસી હું, મમ્મી, દાદી, ભાભી અને નાનો ભાઈ અને ભત્રીજો અમે નીકળી પડ્યા યક્ષ દાદાના મેળે. આ બહુ સારો મેળો થાય છે અને 3-4 દિવસનો હોય છે અને બહુ સારું એવું બધું મળતું હોય છે ત્યાં. તો અમે તો હમણાં 3-4 વર્ષથી જઈએ જ છીએ. આ વખતે થોડું લેટ થઈ ગયું હતું વરસાદના લીધે યક્ષ દાદાનો મેળો. તો બસ હવે અમે જઈએ છીએ અને ટ્રાફિક તો બહુ જ હતી. તમે જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક હતી ત્યાં, અને દિવસના બી એટલી ટ્રાફિક અને રાતના પણ એટલી ટ્રાફિક હોય છે ત્યાં. માણસો બહુ જ આવે છે ત્યાં યક્ષ દાદાના મેળે. બધા અલગ અલગ ગામથી, માંડવીથી, ભુજથી અને બહુ જગ્યાઓથી. આ છે યક્ષ દાદાનું મંદિર. અમે પગે લાગ્યા અને પછી અમે મેળામાં જતા રહ્યા હતા. બસ બહુ બધા ચીચોડા હતા, મોટા રાજ ને બધું. બસ અમે ગલીઓમાં ફર્યા પછી તો પણ ભાઈ એટલું ઓલું થાય, કેટલી પબ્લિક હતી સામે આવતી છે. વિડીયો ઉતારવામાં બી બહુ ઓલું થતું હતું, પણ બસ ઉતાર્યો. થોડો ઘણા શોર્ટ્સ લીધા અને થોડા ઘણા ન લીધા, અને બાકી તો બસ જોયું શું લીધું શું ન લીધું. અને ઢીંગલીઓ હતી. અને હા, આ છે ત્યાંના પ્રખ્યાત ગોલા. આના વગર તો મેળો અધૂરો જ છે. આ છે યક્ષ દાદાનું મંદિર. અમે થોડાક ઉપર ચડ્યા હતા. અમે કીધું ઉપરથી પણ થોડો વ્યૂ બતાવી દઉં તમને, એટલા માટે થોડા અમે ઉપર ચડ્યા. અને ઉપરથી વાવ યાર, કેટલો સરસ મેળો દેખાય છે. મોટા રાજ, હોડી, અને ત્યાં તો નવા પણ આવ્યા હતા રાઇડ્સ. નવી રાઇડ્સ પણ આવી હતી. આ સાઈડ ડુંગરો છે અને એટલું સરસ લાગતું હતું કે શું જ કહી શકું તમને. અને બાકી વસ્તુઓ બી બહુ સારી. નીકળ્યા હતા 4:30 વાગે અને ઘરે પાછા વળ્યા 9:30 વાગ્યા સુધીમાં ઘરે પાછા આવી ગયા હતા. પછી રાતના તો બહુ બધું પબ્લિક હોય એટલા માટે પછી રાતના નહોતા ગયા. અમે ખાલી દિવસના જ ફરી આવ્યા. 9:30 વાગ્યા સુધીમાં ફરી આવ્યા. બાપરે, પબ્લિક એટલું, ટ્રાફિક એટલું, ભાઈ વાત જ મૂકી દો. પછી બસ ઘરે પહોંચી આવ્યા અને મેળામાં મજા કરી. શું લીધું મેં, હા, પ્રાઇસીસ પણ સારી એવી હતી એટલે લઈ લીધું થોડું ઘણું. બાકી મજા તો બહુ આવી. રાઇડ્સ વગેરેમાં તો હું ન બેઠી કારણ કે વરસાદ જેવું હતું.